છે. હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર. મોડાસા નગરના જૂના બજારને જીવંત રાખવામાં ખૂબ પરિશ્રમ કરનાર એવા શ્રી નહેરુ માર્ગ એસોસિએશનના સંચાલક પ્રમુખ જાનીમલ ઈસરાની, મંત્રી સંજયકુમાર આર ભાવસાર, ઉપપ્રમુખ હોતચંદ કેલા તથા તેમની ટીમ દ્વારા આ કેબિનોની જગ્યાએ પાકી દુકાનો માટે લડતમાં મહત્વનો ફાળો રહ્યો છે. આ સાથે સાથે અરવલ્લી પ્રશાસન તથા મોડાસા નગરપાલિકાના સહકારથી અને કાયદાકીય જોગવાઈથી આ મોડાસા નગરનું જૂનું બજાર નાના વેપારીઓ માટે જીવન સંગીની બન્યું. ઘણા વર્ષો પહેલાં જ્યારે મોડાસાના જૂના 4 રસ્તાથી લઈ જૂની નગરપાલિકા સુધીના તમામ કેબિનોને નગરપાલિકા દ્વારા હટાવવાની વાત ચાલી હતી, ત્યારે નહેરુ માર્ગ એસોસિએશનની શરૂઆત થઈ અને આ કમિટી દ્વારા છેક સુપ્રીમ કોર્ટથી લઈ દરેક જરૂરી સરકારી પ્રશાસન સામે કાયદાકીય લડત ચાલવામાં આવી. આ કારણથી ઘણા વર્ષો પછી કેબિન માલિકોને સરકારના નિર્ણયથી પાકી દુકાનો બનાવી આપવા મંજૂરી મળી. આ પરિણામ રૂપે નગરપાલિકા દ્વારા 4 રસ્તા અને પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુભલાભ કોમ્પ્લેક્સનું આજે તારીખ 26/2/2025 મહાશિવરાત્રિના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભલાભ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી તથા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું. શ્રી નહેરુ માર્ગ એસોસિએશન સંચાલિત આ શુભ કોમ્પ્લેક્સ આગળ લારીઓ લઈ ઊભા રહેતા દેવી પૂજકોને વિરોધ સામે આવ્યો. થોડીક ગરમાગરમી બાદ દેવી પૂજકો દ્વારા રસ્તા ઉપર બેસી જઈ વિરોધ કરતા મોડાસા ટાઉન પોલીસે પરિસ્થિતિને સંભાળી લીધી અને કેટલાક દેવી પૂજકોને રસ્તા પરથી ઉઠાડી પોલીસ ગાડીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા. આજના આ શુભલાભ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીતાબેન ભાવસાર અને અન્ય પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર, પૂર્વ નગરપાલિકા બાંધકામ ચેરમેન બિલ્ડર કમલેશભાઈ પટેલ, ડૉક્ટર ઘનશ્યામભાઈ શાહ, મલા ગાંધી કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહ, વિનોદભાઈ શાહ, મોહનભાઈ પટેલ, આનંદપુરા તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને દુકાનોના માલિકો સૌ હાજર રહ્યા હતા. 38 વર્ષ બાદ કેબિનોનું માલિકોને મળી પાકી દુકાનો. 89 દુકાનોનું થયું ઉદ્ઘાટન. આ બજારમાં કેબિનો હડકાર ટ્રાફિક સમસ્યા હળવી થશે. જગ્યા ઉપર 500 વર્ષથી ધંધો કરીએ. અમારો હોગણનો મેલ્લો છે અને અમારો બાળકોના આ જગ્યા ઉપર કમાઈને ખવડાવીએ. તમે કુદરતે જગ્યા છે, કુદરતી અમર કુદરતે જન્મ આલેલો છે અને અમે મરી જવું. અમે વર્ષો વીતી ગયો. અમારા બાપ દાદા મરી ગયા તો સુધી અમે ધંધો કરીએ અને આ જમીન ઉપર જન્મ સરકારને નહીં આલેલો. કુદરતી જમીન છે, કુદરતને અમને જન્મ આલ્યો. આ જગ્યા પરથી નહીં હટે અને તમારે જે પૈસા લેવા હોય દુકાનોના મેલ દિયા નથી. અમારે લાડવા આ માટે તમે નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી હતી? આ બધા દુકાનવાળા નગરપાલિકા એમ કહેતો એમાંથી તમે આગળ કોઈ જગ્યાએ અરજી ના કરતો અને તમને લારીઓ હોય જ ઉભી રહેવા દે. અમારે મેલ્લાવાળા બધું આવું નગરપાલિકા અને કલેક્ટર વાળો એ બધો આવું કીધેલું કે તમે હોય જ ઉભો રહો, તમને હટાવશું નહીં અને તમે કોઈ જગ્યાએ અરજી કરતો નહીં. દુકાનવાળા છે ને એ બધા મત કહેતા કે તમને અમે હોય ધંધો કરવા જ દેવું, અમે હટાવશું નહીં. તો આજે કઈ રીતના હટાવી દીધા? આજે કઈ રીતના હટાવી દો? અમે મરી જવું તો પછી હટશું નહીં અને અમોને જગ્યા જંગલમાં મારે જગ્યા જોઈતી નહીં. અમારે જગ્યા હોયથી તમારે હટાવ હોય તો હોટલ છે, પુલીમાં હોટલ છે, એની બાજુમાં મારી જ લાડીઓ, દેવી પૂજકની લાડીઓ રવી જોઈએ. માગણી પેન્ડિંગ હતી. આજે દુકાનદારોને પોતાની દુકાન મળી હતી. આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે. સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવું છું. આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા 38 વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી, પરંતુ 38 વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ 89 દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું, ઉદ્ઘાટન થયું
આજના આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, અમારા સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અને બધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, ઘણા બધા આગેવાનોની હાજરીમાં આ દુકાનોનું લોકાર્પણ થયું છે અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાહેબ, કાલે સરકાર તરફથી બી પ્રતિક્રિયા આવી છે કે કાયદો તમામ માટે સરખું છે, તો આપના જે પોલીસને માર માર્યો તો આપના તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે? ફરિયાદ દાખલ થઈ ગઈ છે. તમારા તરફથી? હા. થઈ.